ગાડી કેમ રોકી બેટા? ને બાપ, આગળ રસ્તો બંધ છે. આ તો બીજે રસ્તે લઈને. પણ એ રસ્તો રામપરના પાદરમાંથી નીકળે છે. તો શું થયું? એ બાપ, તમને તો ખબર છે ને કે રામપરનો મુખી જોરાવર, જેની હારે આપણે વર્ષો જૂની દુશ્મની છે, અને જો ત્યાંથી હાલશું એટલે સમજો કે મોતના મોઢામાં પગ મૂકવા જેવી વાત છે. ચોરાવર જેવા મગતરાથી બી જાય ને ઈ આ દુર્ગા નાય. હવે તો ચોરાવરની છાતી પરથી ગાડી હાંકવી પડે ને તો હાંકીશ, પણ એની હદમાં અને એની નજર સામેથી જ નીકળીશું. પણ બાપ, પણ બાળ કાંઈ નાય, ગાડી હાંક. ચોરાવર, જય માતાજી. જય માતાજી. વાહ દુર્ગા વાહ, તારી હિંમત ને દાદ દેવી પડે હો. આ મારી હદમાં, મારા ગામમાં અને મારી સામે ઊભા રહેવાની તારી હિંમત ને દાદ દેવી પડે. હિંમત અને સુરવીરતા તો મેં મારી માના દાવણમાં જ પીધા છે. અને રહી વાત ડરવાની, તો ભોળિયાનાથ સિવાય આ દુર્ગા કોઈનાથી ડરતી નથી, સમજો? મારા જ ગામમાં આવી અને મને ધમકાવે છે. વાના માના નીકળી જાઉં ને એ મારા લોહીમાં નથી, એટલે તને હામી સાથીએ મળવા આવીશ. અને આ જો તને ધમકી લાગે ને તો ધમકી. જોરાવર, સમજાવ તારા દીકરાને, એના ઉકળતા રોઈએ થોડું શાંત રાખે. હું અહીંયા કઈ બાંધવા નથી આવી. બાકી મારા દીકરાએ કાંઈ બંગડી નથી. દુર્ગા, આજે તું અમારા ગામની મહેમાન છો, અને મહેમાન ઉપર હાથ ઉપાડવો એ અમારા લોહીમાં નથી. મહેમાન ગતિ સ્નેહીના ઘરે થાય, દુશ્મનના ઘરે નહીં. લો થાય. જય માતાજી. આ દુર્ગા એટલા ઘમંડથી તમારી સામે બોલીને ગઈ ને, જો તમે મને આજે રોક્યા ના હોત ને તો આજે જ આ દુશ્મની ખતમ કરી નાખે. દીકરા, આ દુર્ગા આજે આપણા ગામની મહેમાન હતી, અને ઉપરથી પાછી હથિયાર વગરની હતી. અને આજે જો આપણે એના ઉપર હાથ ઉપાડ્યો હોત ને તો આપણી વીરતા નહીં, કાયરતા ગણાત. તો હું બાપુ, આપણે હાથ ઉપર હાથ રાખીને જોયા કરવાનું. તને પણ મોકો મળશે દીકરા, શાંતિ રાખ. મારે તમારી હારે વાત જ નથી કરવી. હું કિરણ, અમારા ગામના પાદરમાંથી નીકળવાની તમારે શું જરૂર હતી? હાથે કરીને તમે ઝેરની આગમાં ઘી ઉમેરો છો. બીજો કોઈ રસ્તો નહોતો મારી પાસે. આ બાની વાત માનવી પડે એમ હતી મારે. મને તો એ ઉપાધિ થાય છે કે આ દુશ્મની આપણા પ્રેમનો કંઈક ભોગ ન લઈ. એવું ક્યારેય નહીં બને. દુનિયાની કોઈ પણ તાકાત કે દુશ્મની આપણને અલગ નહીં કરી શકે. હું અલગ નહીં કરી શકું. આપણા પ્રેમની જ્યારે આપણા બેયના ઘરે ખબર પડશે, મને તો એ વાત કહીને પણ મારો જીવ મૂંઝાય છે. ઉપાધિ ના કર.
મારો સમય આવશે ત્યારે હું બાને વાત કરીશ. હું કહીશ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ. હા તોય ઠીક થઈ જશે. હું છું ને તારી સાથે. હા તો બસ મારા કાળિયા ઠાકરને રોજ ઈ જ પ્રાર્થના કરું છું કે આ દુશ્મની નહીં વેરમાં કોઈનું લોહી રેડાય એ પેલા આપણા બે પરિવારને સદબુદ્ધિ આપે અને આ દુશ્મનીનો અંત આવે. કિરણબેન, ભાભી, બોલો ને, કઈ કામ હતું? તમે જે આ કરી રહ્યા છો ને એ બહુ જ ખોટું કરી રહ્યા છો. ભાભી, તમે કહેવા શું માંગો છો? મેં તમને દુર્ગા કાકીના દીકરા રવિ સાથે જોયા હતા. હું તમને ત્યારે જ સામે આવીને કહેવાની હતી, પણ હું તમને સમજાવવા માંગતી હતી, એટલા માટે હું ત્યાં કંઈ જ ના બોલી. ભાભી, હું રવિને બહુ પ્રેમ કરું છું. હું એના વગર નહીં જીવી શકું કે નહીં એને ક્યારેય ભૂલી ગયું. કિરણબેન, તમે બંને પરિવારની દુશ્મનીની અવગણના કરીને આવું પગલું શું કામ ભર્યું? પણ ભાભી, ક્યાં સુધી આ દુશ્મનીની હોળી આમ જ સળગતી રહેશે? ક્યાં સુધી? જ્યાં સુધી મોટા લોકો એનો મોભો નહીં છોડે ત્યાં સુધી. પણ ભાભી, આમાં અમારો શું વાંક? અમે શું કામ અમારા પ્રેમની આહુતિ આપીએ? શું કામ? આરતી, કિરણ, બહાર આવો તો. આવતા સોમવારે સાતમના દિવસે મારા મિત્ર જયરાજના દીકરા સાથે કિરણનું સપન પાકું કરવા આવે છે, તો તૈયારી આજથી જ ચાલુ કરી દો. કિરણબેનને પૂછી દો. જે વડીલો કહે ને એ મંજૂર જ હોય. પણ બાપુજી આટલી ઉતાવળ શું કામ? દીકરી જુવાન થાય ને એટલે બાપની રાતની ઊંઘ હરામ થઈ જાય છે. અને દીકરીનો પગ ક્યાંક આડાવડો પડે ને એની પહેલા એને હારે વળાવી દેવી જોઈએ. હું હમણાં જયરાજ કાકાને ફોન કરીને જણાવી દઉં. સોમવાર સુધીમાં તો આવી જશે. કિરણબેન, ભાભી, હું રવિ સિવાય કોઈના નામની ચૂંટણી નહીં ઓઢું, નહીંતર હું મારું મોત વાળું કરીશ. હા ભાભી, ગાડા ના બનો અને મરવાની વાત તો બિલકુલ નહીં કરતા. તો હું કરું ભાભી, હું કરું. કિરણબેન, કિરણબેન, મારી વાત સાંભળો. તમે પહેલા તો તમે રડવાનું બંધ કરો. તમે રવિને ફોન કરો અને એને બધી વાત કરો. તમે બંને જણા મળીને કઈ રસ્તો કાઢો. વાત કરી રવિ સાથે. ફોન. હાલો રવિ. આપણા બંને પરિવારની દુશ્મનીના કારણે આપણા પ્રેમનો ભોગ લેશે એવું નહીં થવા દઉં. હા તું અત્યારે જ નથી કાકા. હું આવું છું. હા
તે વાંધો સાંભળી લીધું છે પણ તને અને કિરણને નોખા નહીં પડવા એટલે તમે અમારી મદદ કરશો? આ બે પરિવારની દુશ્મનીમાં મારા પારેવડા જેવા છોકરાઓને હું નોખા નહીં થવા દઉં. જા કિરણ તારી વાટ શોધશે ને જઈને કહેજે કે ઉપાધિ ના કરે. હા બધું સંભાળી આપા રવિ ઉરાટ નહીં. રવિ હવે હું થશે? તું જરાય ઉપાધિ ના કર. આંધુય ઠીક થઈ જાય. મારા બાને અંધી વાતની ખબર પડી ગઈ છે અને હવે એ આપણી મદદ કરવાના છે. મને તો બીક લાગે છે. મારા બાપુ અને મારો ભાઈ ક્યારેય નહીં માને. સૌથી વધારે તો બીક ઈ વાતની લાગે છે તારા બા જો આમાં વચ્ચે પડશે તો વાત વધી જશે. કહ્યું રે તને, હવે જે થવું હોય એ થાય, પણ હવે પાછા ડગલા નથી ભરવા. હા બા, તારાથી નોખા પડવાનો વારો આવ્યો ને તો હું મારો જીવ આપી દઈશ. હું તારા વગર નહીં જીવી શકું. તને મારવાનું શુભ કામ તો મારા હાથથી જ કરીશ. ભાઈ શું ભાઈ દુશ્મનના દીકરા સાથે પ્રેમ રંગલીલા બનાવે છે અને પાછી ભાઈ કહે છે? તને શરમ નથી આવતી? એ તને તો આખા ગામની વચ્ચે મારીશ. તે દિવસે તારી માં બહુ વટ કરતી હતી ને, આજે હું જોઉં છું તને કોણ બચાવે છે. એ પાડી લો હાલ. એ ચાર એટલે ભાઈ વાળા મને બાપુજી, આ નિર્લજ છોકરી આપણા દુશ્મનના દીકરા સાથે પ્રેમની રંગરેલિયા મનાવતી હતી. આપણા ઇજ્જતના ધજાગરા કરવા બેઠી છે. બેટા આ હું શું સાંભળું છું? અને તને લાડ કોડથી વિશેની કે ખોટી કરી એનો બદલો તે આ આપ્યો. બાપુ હું રવિને પ્રેમ કરું છું. એક તો હલકું કામ કરીને આવી છે અને પછી બાપની સામે લવારા કરે. બાપુ મેં કોઈ હલકું કામ નથી કર્યું. અમારો પ્રેમ પવિત્ર છે. હા, અને મારા મા બાપના સંસ્કાર એટલા હલકા નથી કે હું કોઈ સ્ત્રીની આબરૂ પર હાથ નાખું. મારી દીકરીની સામે જોવાની તારી હિંમત કેવી રીતે થાય? આજે આના મોઢાની હળવાડીના ટાંકે ભાંગી નાખો. સાહેબ કોઈ મુરિયારો મારો ને. ખબરદાર! કોની માએ હવાએ રૂટ ખાધી છે કે મારા દીકરાને હાથ લગાડે? તો દુર્ગા તું આવી ગઈ એમને? સારું થયું, અરે બહુ સારું થયું. હવે માં દીકરાનો બંનેનો ખેલ એક સાથે જ ખતમ કરી નાખીશ. તારા જેવા કેટલા આયા ને કેટલા ગયા, પણ આ દુર્ગાનું રવાડું ખાંડું કરે ને એવો કોઈ આ પૃથ્વી પર પેદા નથી થયો. તો તારો દીકરો મારી દીકરી હારે કાળું મોઢું કરવા આવ્યો અને એને મેં શબ્દ કહેવાને બદલે મને ધમકાવે. એ જોરાવર, કાન ખોલીને એક વાત સાંભળી લે. આ કિરણ અને રવિના પ્રેમ પ્રકરણ વિશે મને પહેલેથી જ જાણ હતું. અને રહી વાત મોઢું કાઢું કરવાની, તો મને મારા દીકરા પર એટલો ભરોસો છે કે કોઈ દી પોતાની મર્યાદા નહીં ઓળંગે. બાપુજી, વ્રજની સાક્ષીએ કહું છું, આપણા બે પરિવારને નીચા જોયા જેવું થાય ને એવું કામ અમે નથી કર્યું. અમે તો પ્રેમ કર્યો છે. કોઈને પ્રેમ કરતા પહેલા
દીકરીઓએ એના મા બાપની ઉજળી આબરૂનો ઓ વખત વિચાર કરવો પડે. માન મોભો અને મર્યાદાની બલી ચડાવીને પ્રેમ નો કરાય. માન મોભા અને મર્યાદા માટે આ ગપુડી ગાય જેવી છોકરીને ખીલેતી છોડીને ખાટકી વાળે ના મોકલાય જોરાવર. મારી દીકરીના હારા નરસાનો વિચાર કરતા મને બહુ સારી રીતે આવડે છે. ઈ શિખામણ તારે મને દેવાની જરૂર નથી દુર્ગા. અરે આ વેરની આગમાં ક્યાં સુધી બળતા રહેશો? અરે પેઢીઓ વહી ગઈ પણ આ વેર નથી ભૂલાતા. અમને તો એમ હતું કે અમારો માસૂમ પ્રેમ જોઈને તમારા હૃદય પીગળી જાય, પણ નહીં, તમે લોકો તો પથ્થર દિલના છો. અમને તો એમ હતું કે અમારા પ્રેમથી આ વેરને ભૂલાવી દેશું, પણ નહીં, એ તો અમારો વહેમ હતો. તમારા માટે તમારા સંતાનોની ખુશી કરતા વડવાઓની દુશ્મની વધારે મહત્વની છે. અરે દુશ્મની માટે તો અમારા બાપ દાદાઓએ માથા વધેરી નાખ્યા અને તમે આજકાલના છોકરાઓ ઉઠીને અમને શીખવાડશો પ્રેમ કોને કહેવાય, દુશ્મની કોને કહેવાય? જોરાવર, આ અઠ મિનિટ અને સંતાનોની ખુશી સામે જુઓ. અરે મેં મારો ધણી ગુમાવ્યો છે આ દુશ્મનાવટમાં, પણ મારા દીકરાના પ્રેમ આગળ મેં આ વેરને ભૂલાવી દીધું છે. તું ભૂલી શકે છે દુર્ગા, પણ આ જોરાવર નાય. આજે તો અમારા ગામના પાદરમાં કોઈનું લોહી રેડાશે. જો કોઈનું લોહી રેડીને તમારે તમારી દુશ્મની આગળ વધારવી હોય ને તો એ મારું લોહી રેડાશે, જેથી કરીને તમારા જીવને પણ શાંતિ મળી જાય. હા, બેટા આ શું કરે છે તું? બેટા બાબુ છોડી દે મને. નહીં નહીં બેટા, તમારી દુશ્મનીની આડી હું જાઉં છું ને તો મને મારી જાતને ખતમ કરવા દ્યો. પણ બાપુ, હું રવિ વગર નહીં રહી શકું. એના કરતા તો મારા માટે મરી જવું સારું. નહીં નહીં. અને બેટા તું તો મારા કાળજાનો કટકો છે. માની જાઓ, વેરની સામે વેર બાંધશો ને તો પેઢીઓની પેઢીઓ ખતમ થઈ જશે, પણ દુશ્મની ખતમ નહીં. અને અહીંયા સંતોનું પ્રેમની ભાષા સમજાવે છે તો સમજી જાઓ ને. આ દુર્ગા માસી પણ સમજી ગયા છે. મને માફ કરી દે બેટા. આ વેરની આગમાં હું આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે બેટા. મને મારી દીકરીની ખુશી કરતા મારા માટે બીજું કાંઈ વધારે નથી બેટા. મને માફ કરી દે. તમે આમ હાથ નો જોડો. બાપ ક્યારે એની દીકરીની સામે હાથ નો જોડે. હાથ જોડીને તમે મને પાપમાં નાખો છો. તું પણ મને માફ કરી દે બેટા. એ કાકા, આ તમે શું કરો છો? મારા પાપનું પ્રાયશ્ચિત મને કરવા દે બેટા. મારા પાપનું પ્રાયશ્ચિત મને કરવા દે. પાપનું પ્રાયશ્ચિત કરવું છે ને, તો આ બંને દીકરાઓ એટલે કે તમારી દીકરી અને મારો દીકરો બંને એકબીજાને પ્રેમ કરે તો હવે લગ્ન કરાવી દઈએ. તમારી વાત સાચી છે. હા, દુશ્મનીના એટલે કે ગાણાના ઢોલ નહીં વાગે, પણ લગ્નના ઢોલ વાગશે.